કરીએ આપણો સેકન્ડ સેશન. વેલકમ યુ ઓલ. અને આ છે યુજીસી નેટ જીસેટ મેનેજમેન્ટ. પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કોન્સેપ્ટ અને પ્રોસેસ. હવે આપણે જોઈશું જે થિયોરીઝ અને અપ્રોચીસ છે અને એની સાથે સાથે જે મેનેજરની સ્કિલ્સ છે એના વિશે આપણે આ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો પહેલા આપણે જોઈએ કે what are the theories and approaches of management. So let me તો બેસિકલી 4 થિયરીઝ છે. પહેલી છે સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી, સિસ્ટમ્સ મેનેજમેન્ટ થિયરી, કન્ટિન્જન્સી થિયરી અને થિયરી એક્સ અને વાય. તો પહેલું જે સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી છે અમેરિકન મિકેનિકલ એન્જિનિયર ફ્રેડરિક ટેલરે આપેલી છે. હવે આના વિશે તો બધાને ખબર હશે, તમે બીકોમ કરતા હોય કે બીબીએ કરતા હોય, તમારા સિલેબસમાં જે મેનેજમેન્ટ થિયરીનો ટોપિક આવે તો એમાં ફ્રેડરિક ટેલરનું નામ જ આવે છે. ફ્રેડરિક ટેલરે બેસિકલી સાયન્ટિફિક મેનેજમેન્ટમાં ઘણું બધું રિસર્ચ કરેલું છે અને એને સાયન્ટિફિક મેનેજમેન્ટ ઉપર બુકો પણ ઘણી બધી લખેલી છે. તો એ જે છે એ સાયન્ટિફિક મેનેજમેન્ટના ફાધર કહેવાય છે. એને ટાઈમ અને મોશન સ્ટડી ઉપર ઘણું બધું રિસર્ચ કરેલું છે. તો આ જે પહેલી થિયરી છે સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી કોને આપેલી છે? ફ્રેડરિક ટેલર. એટલું યાદ રાખવાનું છે કે સાયન્ટિફિક મેનેજમેન્ટની થિયરી ફ્રેડરિક ટેલરે આપેલી છે. બીજું છે સિસ્ટમ મેનેજમેન્ટ થિયરી. સિસ્ટમ મેનેજમેન્ટ થિયરી આમાં શું કહે છે કે અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ધ સક્સેસ ઓફ એન ઓર્ગેનાઇઝેશન ડિપેન્ડ્સ ઓન સેવરલ કી એલિમેન્ટ્સ લાઇક સિનર્જી, interdependence and interrelation between various subsystems. હવે જે ઓર્ગેનાઇઝેશનની સક્સેસ છે એ સિનર્જી એટલે કે સાથે મળીને કામ કરવું, ઇન્ટરડિપેન્ડન્સ એટલે કે એકબીજા ઉપર ડિપેન્ડ રહેવું અને ઇન્ટરરિલેશન્સ એટલે કે એકબીજા સાથેના રિલેશન્સ બાંધવા. અને જો તેવી રીતના હોય તો જ તમારું ઓર્ગેનાઇઝેશન છે અથવા તો મેનેજમેન્ટ છે એ સક્સેસફુલ થઈ શકે. એટલે એ સિસ્ટમ મેનેજમેન્ટ થિયરી છે. થર્ડ છે કન્ટિન્જન્સી થિયરી. So the contingency theory identifies 3 variables that are likely to influence an organization structure. 3 વેરિયેબલ છે જે ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રક્ચરને ડિફાઇન કરે છે. તો ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર છે એ ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી ડિફરન્ટ હોય, બરોબર? બધી ઓર્ગેનાઇઝેશન સરખી નથી હોતી. બધી ઓર્ગેનાઇઝેશનમાં જુદા જુદા રૂલ્સ હોય, જુદી જુદી ટેકનોલોજી હોય. તો કન્ટિન્જન્સી થિયરી એમ જ કહેવા માંગે છે કે જે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે એના ઉપરથી એનું મેનેજમેન્ટ સ્ટાઇલ નક્કી થાય છે. અને આ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર એ 3 વેરિયેબલ ડિસાઇડ કરે છે. શું કીધું છે? ધ સાઇઝ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, તમારું ઓર્ગેનાઇઝેશન કેવડું છે. ટેકનોલોજી બીંગ એમ્પ્લોયડ, તમારા ઓર્ગેનાઇઝેશનમાં તમે કેવી ટેકનોલોજીનો યુઝ કરો છો. અને સ્ટાઇલ ઓફ લીડરશિપ. લીડરશિપ એ આખો નોખો સબ્જેક્ટ છે, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કઈ લીડરશિપ સ્ટાઇલ તમે બિઝનેસમાં યુઝ કરો છો. Theory X and Y. So Douglas McGregor is the theorist credited with developing these two contrasting concepts. Theory X અને Y નું જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે તમારે એ યાદ રાખવાનું કે આને ડોગલાસ મેકગ્રેગરે આપેલી છે. અને બે કોન્ટ્રાસ્ટિંગ કોન્સેપ્ટ કેમ કીધા છે? કારણ કે જો આમાં લખ્યું છે કે થિયરી એક્સ હોલ્ડ્સ અ પેસિમિસ્ટિક વ્યૂ ઓફ એમ્પ્લોઈઝ, થિયરી વાય ઓન ધ અધર હેન્ડ હોલ્ડ્સ એન ઓપ્ટિમિસ્ટિક ઓપિનિયન ઓફ એમ્પ્લોઈઝ. હવે પેસિમિસ્ટિક એટલે નકારાત્મક. થિયરી એક્સ ટાઈપના જે એમ્પ્લોય હોય છે એ કામચોર હોય છે, આળસુ હોય છે, એ લોકોને કામ કરવું ગમતું નથી. એમને કોઈ પણ કામ માટે રિવોર્ડની આશા હોય છે અને રિવોર્ડ આપવામાં આવે તો જ તેઓ કામ કરે છે. જ્યારે થિયરી વાય ટાઈપના જે એમ્પ્લોઈઝ છે એ કામ પ્રત્યે એક્ટિવ હોય છે અને એ લોકોને કામ કરવું ગમે છે, બરોબર? એ રિવોર્ડ તો એમને પણ આપવામાં આવે છે પણ એ લોકોને ગમે છે એટલે એ લોકો કામ કરે છે. અને જ્યારે થિયરી વાયમાં કામ કરવું ગમતું નથી જરા પણ, જો રિવોર્ડ આપવામાં આવે તો કામ કરશું, બરોબર? તો એ આ કહેવા માંગે છે. એના લાસ્ટ રોલ્સ ઓફ મેનેજર. સો there are 3 roles of manager: interpersonal, informational અને decision making, બરોબર? તો એ આપણે જોઈએ.